ભાવનગર શહેરમાં કોંગ્રેસ પ્રદેશ સેવા દળના અધ્યક્ષ પ્રગતિબેન આહિરની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદનું આયોજન કરીને ત્યારબાદ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સેવાદળ અધ્યક્ષ પ્રગતિબેન આહિરની અધ્યક્ષતામાં ગુજરાતમાં દારૂબંધીને કડક અમલવારી થાય, નશાનો વેપલો બંધ કરાય તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું છે। આ સાથે દારૂ, ડ્રગ્સ અને મહિલા અસુરક્ષાના મુદ્દાઓને પગલે ભાવનગરની ડીએસપી કચેરીએ ડીવાયએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। Oh, Father, tell me, do we get what we deserve? Do we get what we deserve? And we're down. Oh, 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 oh. ગુજરાતની અંદર બંધ કરાવો અને પ્રોહિબિશનમાં જેટલા એક્ટ આવે છે એના ઉપર એ લોકોને સજા કરો। આ બુટલેગરોને જે તાકાત બુટલેગરોને સજા કરી અને એવો દાખલો બેસાડો છે। આશા રાખીએ છીએ આ એરિયામાં અવારનવાર રેડ કરવામાં આવે છે, કોમ્બિંગ કરવામાં આવે છે, પણ આ જે હશે એને ચોક્કસ એ બી જુઓ તમે। અને સાથે સાથે સર ડ્રગ્સનું પણ ચલણ અત્યારે સખત વધી ગયું છે, એમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને મહિલાઓનો સુહાગ છીનવાઈ રહ્યા છે। ઠીક અમે ઓકે મહિલા સુરક્ષાને લઈને સર ઠીક આજનો વિષય ગુજરાતની અંદર જે સૌથી મોટું દૂષણ ફેલાઈ રહ્યું છે દારૂ ડ્રગ્સના કારણે જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, મહિલાઓની અસુરક્ષા થઈ રહી છે, એવા સમયમાં આજે જ્યારે સરકાર અને તંત્ર કાંઈ નથી કરતા ત્યારે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ આવે છે કે અમે જનતાનો અવાજ બનીએ। એ માટે થઈ અને આજે આવેદનપત્ર ડીવાયએસપી સિંઘલ સાહેબને આપ્યું છે કે તમારા જિલ્લામાં એટલીસ્ટ દારૂ ડ્રગ્સની નાબૂદી થાય એવા તમે પગલાં ભરો।